ગાઈઝ મારી ડિગ્રી સર્ટિફિકેટ આવી ગયું. તમે તો જે મહાદેવ મિત્રો, વેલકમ ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલા મિની વ્લોગ. પછી કુકુને એમને જમવાનું આપી દીધું હતું, એના ઘરનું બધું કામ કરી નાખ્યું હતું. પછી વાળો હતો રસોઈનું, પછી હટાડી રસોઈ કરી નાખી. પછી બધા કપડા સુકવાઈ નાખ્યા હતા. ગાઈઝ જો કેટલું મસ્ત આજુ એવું હતું, ખબર નહીં કોણે આવો કલર મેકઅપ કેટલી મસ્ત મસ્ત છત ધોવામાં આવી હતી. પછી ગાઈઝ પાછા હું ને પૂજા બંનેની પ્રિપરેશન કરવા માટે નીકળી ગયા હતા. પછી ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું હતું. પછી હું ને પૂજા નીકળી ગયા હતા કેકનો ઓર્ડર દેવા માટે. પછી ગાઈઝ અમે બેકરીએ પહોંચી ગયા હતા. પછી અહીંયા બધા કેક જોઈને અમે કેકનો ઓર્ડર આપી દીધો. ગાઈઝ અમારે બે માટે કોણ લીધું, પણ એ તો એકલી કોણ ખાઈ ગઈ હતી. પછી મેં પૂજાને કીધું આ લેવું હતું, કે હા મારે લેવું હોય બરબી ભાઈ. ગાઈઝ રસ્તામાં તો બહુ જ ટ્રાફિક મળ્યો. ઘરે આવીને મેં મારું વર્ક સ્ટાર્ટ કરી દીધું હતું. ગાઈઝ પૂજા પેકિંગ કરતી હતી, કારણ કે 1 મહિના માટે રમઝાન કરવા માટે એના ઘરે જવાની હતી. પૂજા વહી જાય પછી ગાઈઝ હું કરીશ, કોની મસ્તી ઉડાડીશ. પછી હટાડી અમે બે થઈને એની બેગ ભરી નાખી. ગાઈઝ એટલી વારમાં તો શ્રી ગોપીબેન અમારા ઘરે આવી ગયા હતા. ગાઈઝ આ બે તો એકબીજાને એવી રીતના મળે છે જાણે કે વર્ષો પછી મળ્યા હોય. ગાઈઝ આ છોકરી નીકળી ચોકલેટ જ ખાતી. ફાઇનલી ગાઈઝ મારી ગ્રેજ્યુએશનની ડિગ્રી આવી ગઈ હતી. ફર્સ્ટ ક્લાસ થી પાસ હતી ગાઈઝ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થી. ગાઈઝ મારી ગ્રેજ્યુએશનની ડિગ્રી આવી ગઈ છે, પણ આ છોકરી બે માંથી કોઈની નથી. ગાઈઝ અમે જતા હતા પાણીપુરી ખાવા માટે. અહીંયા પહોંચી ગયા હતા અમે બધાએ પાણીપુરી ખાઈ લીધી. આ બે ગાંડી છોકરી જો આ પાણીપુરી ટેસ્ટ કરે. ગાઈઝ હું ને પૂજા થેપલા બનાવતા હતા. ગાઈઝ રાતના વાગી ગયા હતા 1, અને આ જો ગાઈઝ બિંદિયાના વેક્સમાં કેવો લોચો થતો હતો. બધે વેક્સ થઈ ગઈ હતી, પણ એક વારમાં જો કેટલું વેક્સ કંડાવતું હતું. વેક્સને પડતું મૂકીને અમે તો ચા પીવા માંડ્યા હતા. એમાંય ગાઈઝ જો અમારે કાન થઈ ગયું, ચા પીતા પેલા ઢોરાઈ ગઈ હતી. બાય બાય ગાઈઝ, ફરી મળીએ નેક્સ્ટ વિડિયો માં. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ.